વડોદરાના ઇલેક્શન વોર્ડ નંબર 14માં ચોખંડી માર્કેટના બૂથ ઉપર હોબાળો જોવા મળ્યો। કોંગ્રેસના ઉમેદવાર ઉપર હુમલો કર્યાના આક્ષેપ જોવા મળ્યા હતા। અહીં વોટિંગ બહુ ધીરું થતું હતું, જનતા હાલાકીનો ભોગ બનતી હતી, પંખાની વ્યવસ્થા નથી, અંદર પણ બહુ તકલીફ પડે છે। આજે ગવર્મેન્ટે સુવિધા આપવી જોઈએ અને ફાસ્ટ વોટિંગ થવું જોઈએ। એની માટે ઉમેદવાર તીર્થ બ્રહ્મભટ્ટ રજૂઆત કરવા પ્રિસાઇડિંગ ઓફિસર પાસે ગયા। પ્રિસાઇડિંગ ઓફિસર ગયા એનીમાં જ ભારતીય જનતા પાર્ટીના કેટલા લુખાતકો અહીંયા 20 જણ અંદર હતા, ખરેખર અંદર રહેવાની પરમિશન આપી છે। હું પોતે જાતે આ બૂથનો વોટર છું, વોટિંગ કરવા બધું બતાવ્યું કે વોટિંગ કરવા આવ્યો છું, મને ધક્કા મારીને બહાર કાઢતા હતા। તીર્થભાઈ વાંધો ઉઠાવ્યો, તો તીર્થભાઈને સામે ઝપાઝપી કરી અને કોઈ પણ પોલીસનું સંરક્ષણ પણ અમને ના મળ્યું અને આજે 20 જણ લોકો એ લોકોને ઝપાઝપી કરીને મારી ગયા। એના વિડીયો ફૂટેજ પણ ઇલેક્શન કમિશનના જે ઓફિસર છે એની પાસે હશે, તમે કલેક્ટ કરી શકો છો। જો ભારતીય જનતા પાર્ટીના શાસકો તમે એવું ધારો છો કે ભાઈ ઉમેદવારને પણ મારી શકો છો, ઉમેદવારના તમે 2 જણના ફોર્મ તો તમે ખેંચાઈ લીધા જબરદસ્તી જોર જબરી પૈસા આપીને, પણ જે ઉમેદવાર લડે છે, જનતાનો પ્રતિનિધિત્વ કરવા માગે છે, જનતા જેની પડખે છે, રોડ રસ્તા ગટરમાં તમે નિષ્ફળ ગયા છો, તો પબ્લિક કોંગ્રેસ બાજુ વળી છે, તીર્થ બ્રહ્મભટ્ટ જીતવાનો છો, તો એની સામે તમે જોર જબરદસ્તી કરી તેની જોડે મારઝૂડ કરવા માંગો છો, તે ખોટું કહેવાય। ભાજપના સંતુષ્ટ કરવા ગરુડ જે દારૂનો ધંધો કરે છે, કરતો હતો, એ વ્યક્તિએ મારી પર હુમલો કર્યો। એ 8 પાસની ઓકાત ખબર નથી। હું એક્ઝિક્યુટિવ ભલો વ્યક્તિ છું, એ મને ઉશ્કેરવા માંગે છે, વોટિંગ ઓછું કરવા માંગે છે, જનતાને ભરવા માંગે છે, પણ જનતા સમજી ગઈ છે, જનતા ડરે નહીં। એ ગમે એટલું કરે ગરુડ, સંતોષ ગરુડ નામનો પ્રાણી, એ વ્યક્તિની પ્રાણી છે, એમ સમજતું નથી। એ ઉમેદવાર પર હુમલો કરે છે, લોકોની માનસિકતા છતી જાય છે કે આ ઉમેદવાર પર હુમલો કરીને ધક્કામધક્કી કરે છે, પૂરતા ખેંચે છે, મારામારી કરે છે। એ પણ બૂથમાં પોલીસનું પ્રેક્ષક કરીને બેઠી છે, પોલીસનું ઉપરાણું ખેંચીને બેઠી છે। ભાજપ ઓલ ઓવર ટિકિટ આપે છે, ભાજપ ઓલ ઓવર ટિકિટ આપે છે કે જનતાની સેવાની મારામારી કરશે। તત્વોને ટિકિટ આપે છે ભાજપ। જનતાએ જમાનો જરૂર છે, હવે જનતાએ પાડીને મતદાન કરવું છે ને ભાજપને પાડી દેવું જોઈએ।